ઓકે, હેલો એવરીવન. નિફ્ટી બેંક નિફ્ટી એનાલિસિસ આપી દઈએ છીએ આપણે. માર્કેટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઝોન પર છે. અહીંથી માર્કેટ એક અપમૂવ બી આપી શકે છે અને એક ડાઉનફોલ બી આપી શકે છે. ઓકે, એ કઈ રીતે ડિપેન્ડ કરશે આજની કેન્ડલ કઈ રીતે ક્લોઝ થાય એના પર. ઓકે, ઇન્ટ્રાડે લેવલ્સ જોઈએ 1 hour ટાઈમ ફ્રેમ પર. તો હાલ એક માર્કેટે જેનો પ્રીવિયસ જે સપોર્ટ ઝોન હતો એને બ્રેક કરીને એક રેડ કેન્ડલ બનાવી દીધી છે અને ત્યાંથી એક ડાયરેક્ટ સપોર્ટ લઈને એક ગ્રીન કેન્ડલ બની રહી છે 1 hour ટાઈમ ફ્રેમ પર. હવે અહીંથી એક પ્રોપર ડબલ્યુ પેટર્ન બની શકે છે. ઓકે, જો અહીંથી કોઈને લોંગમાં પોઝિશન પ્લાન કરવી હોય તો અહીંયા એન્ટ્રી કરીને એક અપસાઇડના મૂવમાં આપણે જઈ શકીએ છીએ. ઓકે, એસએલ આપણો અહીંયા ઘણો ઓછો રહેવાનો છે, અરાઉન્ડ ધીસ લેવલ. ઓકે, રિસ્ક ટુ રિવોર્ડ મળવાનો છે અરાઉન્ડ 1:4 નો. ઓકે ગાઈઝ, વેઇટ કરશું હજી આપણે કેન્ડલને. આ તો આઈધર ક્લોઝ થવા દેશું, આઈધર આ કેન્ડલ પ્રીવિયસ જે છે એને બ્રેક થવા દેશું. ઓકે, સેમ બેંક નિફ્ટી જોઈ લઈએ. બેંક નિફ્ટીમાં બી સેમ એ જ પોઝિશન છે. ઓકે, માર્કેટ જ્યાં સુધી એની કોઈ આ પ્રીવિયસ કેન્ડલ બ્રેક ના કરે ત્યાં સુધી માર્કેટ નીચે જવાનું છે નહીં. ઓકે, સેમ બેંક નિફ્ટીમાં બી આપણે એક લોંગ પોઝિશન લઈ શકીએ છીએ. ઓકે, આટલો જ એસએલ રાખીને અને અહીંયા બી એક પ્રોપર ડબલ્યુ પેટર્ન બનાવીને માર્કેટ અપસાઇડ જઈ શકે છે. ઓકે, આ જસ્ટ એક અપસાઇડનો વ્યૂ છે. હવે માર્કેટ અહીંથી એક પ્રોપર રિજેક્શન લઈને પાછી રેડમાં ક્લોઝ થાય તો આપણો વ્યૂ ડાઉન સાઈડનો કન્ટિન્યુ રહેવાનો છે. ઓકે, ટાર્ગેટ લગાવી દઈએ અપસાઇડનો અરાઉન્ડ ધીસ લેવલ. ઓકે, TP1 will be here. ઓકે, હજી વેઇટ કરશું. કેન્ડલને 1 hourની કેન્ડલને ક્લોઝ થવા દેવાની છે. ઓકે, એનું પ્રીવિયસ જે છે આ મધર કેન્ડલ રેડ એને બ્રેક થવા દેવાની છે. ઓકે, અહીંથી એન્ટ્રી પ્લાન કરશું તો એસએલ આપણો ઓછો રહેવાનો છે. નિફ્ટી બેંક નિફ્ટી બંને એનાલિસિસ આપી દીધા છે. ઓકે, લેટ્સ સી વોટ હેપન્સ.